અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધના લેટરકાંડના મામલામાં અમરેલી પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જેમાં વાત કરીએ તો અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીનો જે જૂથવાદ આંખે ઉડીને વળગે તે પ્રકારે ચરમસીમાએ જોવા મળ્યો કે જ્યાં ભાજપના એક જૂથ દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ બનવાને લઈને બીજા જૂથ સામે ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી। ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ એક જે આરોપ કરતો પત્ર છે તે ફરતો કર્યો, તેના જ કારણે રાજકારણ ગરમાયું હતું। આ મામલાના સંદર્ભમાં ધારાસભ્ય કૌશિક વેકરિયાએ આ મામલે ફરિયાદ પણ નોંધાઈ હતી, જેમાં ભાજપના નેતાઓની ધરપકડ પણ કરવામાં આવી હતી। સાથે જ આટલેથી ન અટકતા ભાજપના નેતાના ત્યાં નોકરી કરતા પાટીદાર સમાજના યુવતી પાયલ ગોટીની પણ પોલીસે ધરપકડ કરી હતી અને તેમનું પણ આરોપીઓ સાથે જાહેરમાં સરઘસ કાઢવામાં આવતા વિવાદ વકર્યો હતો। આ મામલાના સંદર્ભમાં વિપક્ષી નેતાઓ સતત સરકાર ઉપર, અમરેલી પોલીસ ઉપર પ્રહાર કરી રહ્યા છે અને આમાં તો વિપક્ષે તો હવે લડી લેવાની પણ તૈયારી દર્શાવી છે। તે વચ્ચે સતત અમરેલી પોલીસ ઉપર માછલા ધોવાઈ રહ્યા છે ને આ ઘટનામાં સત્તા પક્ષના ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય તેઓ પણ અમરેલી પોલીસની કામગીરીને વખોડતા જોવા મળી રહ્યા છે। તે વચ્ચે અમરેલીના એસપી સંજય ખરાત દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં સંજય ખરાતે 3 પોલીસ કર્મચારીઓને લેટરકાંડના મામલામાં બેદરકારી તેમજ નિષ્કાળજી બદલ સસ્પેન્ડ કરતા ખળબળાહટ મચી ગયો છે અને અનેક પ્રકારની ચર્ચાઓ પણ અહીંયાથી વેગવાન થવાની શરૂઆત થઈ છે। જેમાં અમરેલીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કિશન આંસોદરિયા, પોલીસ કોન્સ્ટેબલ વરજાંગભાઈ મુળાસિયા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ હિનાબેન મેવાડા નામના જે પોલીસ કર્મચારીઓ છે તેમને ઘર ભેગા કરવામાં આવ્યા છે અને હાલ જે કારણ સામે આપવામાં આવી રહ્યું છે તે બેદરકારી અને નિષ્કાળજી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। તેના મામલામાં જેવી રીતે પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટી અમરેલી પોલીસ ઉપર પણ જે આરોપ કર્યા હતા કે જેઓ ત્યારે જે તે સમયે તે કસ્ટડીમાં હતા, તે દરમિયાન તેમને પટ્ટા વડે મારવામાં આવ્યો હતો, તે ઘટનાને લઈને પણ વિવાદ વકર્યો છે। આ મામલામાં એડવોકેટ આનંદ યાજ્ઞિકની પણ એન્ટ્રી થઈ હતી અને તેમણે પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે તેમના સમર્થનમાં આવ્યા હતા અને જવાબદાર અધિકારીઓ સામે એ કર્મચારીઓ સામે કાર્યવાહી થાય તે પ્રકારની માંગ કરી હતી। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ ઘટનાના સંદર્ભમાં કયા મોટા માથાઓના નામ પણ સામે આવે છે, કોણ કોણ આ ઘટનામાં સંડોવાયેલો હતો અને જે પાયલ ગોટી પોતા નિવેદનો કરી રહ્યા છે, આરોપો કરી રહ્યા છે, તેના કારણે પણ અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે। પરંતુ આમાં કયા અધિકારીઓ કે કયા કર્મચારીઓની ભૂમિકા આગામી દિવસોમાં સામે આવે છે તે જોઈ રહ્યું। દર્શક મિત્રો, એન્કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।